મારું બાળક સૂતી વખતે મોઢું ખુલ્લું રાખે છે અને તરફડિયા મારે છે, તો એ નોર્મલ કહેવાય? હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રાજન પટેલ, વિશ્વા ENT હોસ્પિટલ. ગુડ મોર્નિંગ. હું તમને આ વિડીયોમાં જણાવીશ કે જે ઘણા પેશન્ટ જે આ રીતના કમ્પ્લેન કરતા હોય છે, પેશન્ટના રિલેટિવ્સ અથવા મા બાપ, કે મારું બાળક આખી રાત મોઢું ખુલ્લું રાખીને સૂવે છે, એની લાળ પડે છે અને આખી રાત તડફડિયા મારે છે, વ્યવસ્થિત ઊંઘ નથી કરતું અને નસકોરા પણ બોલાવે છે, તો શું નોર્મલ છે? આ જરા પણ નોર્મલ વસ્તુ નથી. એક સ્ટ્રક્ચર આવે છે, એને કહેવાય છે એડિનોઇડ, જે નાકની પાછળ આવે છે, નાકના ગળાની જંકશન, જો નરી આંખે ના દેખાય, જેને નાના ટોન્સિલ અમે કહીએ, એડિનોઇડ્સ. હવે જો એની સાઇઝ વધારે પડતી મોટી હોય, તેનો શ્વાસ લેવાનો રસ્તો વધારે પડતો ઓબ્સ્ટ્રક્ટ હોય, તો એને લીધે શું થશે કે બાળકને ઓક્સિજન ના જાય, એટલે મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે, અને છતાં પણ એને ઓક્સિજનનું લેવલ મેન્ટેન ના થવાથી એનો ગ્રોથ બરાબર ન થાય, બરાબર. એને વારંવાર ઇન્ફેક્શન લાગે, એની ઇમ્યુનિટી લો રહે, અને બીજા બાળકના કમ્પેરિઝનમાં જો તમે જોશો તો એ દુબળું પાતળું અને એની હાઇટ પણ બહુ વધતી નથી. તો આવા કિસ્સામાં તાત્કાલિક ENT ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. એક એક્સરે અથવા એન્ડોસ્કોપીથી જાણી શકાય કે એડિનોઇડની સાઇઝ શું છે, અને જો તે મોર દેન 70% શ્વાસનો રસ્તો રોકતું હોય, ઓબ્સ્ટ્રક્ટ કરતું હોય, તો એડિનોઇડ્સની સર્જરી જરૂરી છે. અને 1.5 વર્ષથી લઈને 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, કોઈ પણ એજ પર આ સર્જરી થઈ શકે છે. એકદમ સેફ સર્જરી છે. જો તમે આ સર્જરી નહીં કરાવો તો શું બીજા પોસિબલ ફ્યુચરના, ભવિષ્યના જે સાઇડ ઇફેક્ટ્સ તમને કહું છું. એક તો જે એનું આ નીચેનું જડબું છે થોડું આગળ આવી જશે, શેપ ખરાબ થશે, જે આ ઉપરનો હોઠ છે પતલો રહેશે અને નીચેનો હોઠ જાડો રહેશે. સાઈડમાંથી જુઓ તો આખું તમને લંબચોરસ મોઢું દેખાશે, અને જે દાંત છે એ વાંકા ચૂકા થઈ જશે, જે એના માટે તમારે ક્લિપ લગાવવી પડે. આ બધા પોસિબલ ફ્યુચરના કોમ્પ્લિકેશન છે, પણ મેઇન રીઝન છે કે ભાઈ એનો ગ્રોથ, જેનો વિકાસ થવો જોઈએ, નહીં થાય. એટલે આવા કિસ્સામાં તમારે તાત્કાલિક ENT ડોક્ટરને બતાવવું જરૂરી છે. બીજું કે એડિનોઇડ્સને લીધે એને વારંવાર શરદી થાય, આ સાઇનસ ભરાઈ જાય, એની ઇમ્યુનિટી લો રહે, પછી મા બાપ એવું કહેતા હોય છે કે અમે એને કેટલી દવા કરાવી, વારંવાર શરદી થઈ જાય છે, તો શરદી સારી જ નથી. પણ ક્યાંથી થાય? એને જે મેઇન કોઝ છે, જેને લીધે આ પ્રોબ્લેમ છે, એને તમે જ્યાં સુધી સોલ્વ નહીં કરો ત્યાં સુધી કોઈ એમાં તમને સુધારો દેખાવાનો નથી. અને ઘણા પેશન્ટના મા બાપ કેટલી નાની ઉંમરે થઈ શકે, અરે ભાઈ 1.5 વર્ષનું બાળક હોય એમાં પણ મેં સર્જરી કરેલી છે, એટલે એકદમ સેફ સર્જરી છે અને કોઈ પણ એજ પર થઈ શકે છે, એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. ઉલટાનું, એક વખત સર્જરી થઈ ગયા પછી એ પેશન્ટનો ગ્રોથ એટલો ફાસ્ટ થશે, એટલું સારી રીતે ઊંઘશે, એની ઇમ્યુનિટી વધશે, એની હાઇટ વધશે, અને જેને વારંવાર સાઇનસ ઇન્ફેક્શન, શેડા, મ્યુકસ જે નીકળે છે, બધું બંધ થઈ જશે. અને કાનમાં ઘણીવાર પણ પેઇન એડિનોઇડ્સને લીધે હોય છે, તો એ પણ સોલ્વ થઈ જશે. કાનમાં જે પેઇન થાય છે, મિડલ ઇયર ઇન્ફેક્શન કહેવાય, તો એના માટે પણ એડિનોઇડ સર્જરી જરૂરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને ફોરવર્ડ કરો. થેન્ક યુ.